નમસ્કાર. આજે આપણે છીએ અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ગુરુધામ આનંદ આશ્રમ દેકાવાડા ગામ. આજે આપણે એક એવા વ્યક્તિત્વની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ જે આમ તો ખૂબ ક્રાંતિકારી વિચારવાળા કહી શકાય, યુવાનોમાં ખૂબ લોકપ્રિય. ઘણી વખત એવું કહી શકાય કે એમની વાણી પણ એટલી ઓજસ્વી છે, એ વાણી સાંભળ્યા પછી પણ આપણે અભિભૂત થઈએ. અને સૌથી મોટી વાત જે મને આકર્ષિત કર્યા છે, હમણાં જ છેલ્લી મહાશિવરાત્રિએ જેમણે 12,50,000 જેટલા શિવલિંગ બનાવી અને એનું પૂજન કર્યું છે, પાર્થિવ બનાવ્યા છે અને એમનું પૂજન કરી અને ખૂબ મોટો સંદેશ સમાજને આપ્યો છે. એવા ખૂબ તેજસ્વી, ઓજસ્વી, યુવાનોના પ્રિય એવા દેકાવાડા આશ્રમના આપણે બાપુ કાલિદાસ બાપુને આજે મળવા જઈ રહ્યા છીએ. તો આવો આપણે આજે કાલિદાસ બાપુ સાથે થોડી ગપશપ, થોડી વાતચીત અને એમના વિશે થોડુંક જાણીએ. તો નમસ્કાર બાપુ. નમસ્કાર. જય ગૌ માતા. જય ગૌ. તો જેમ હમણાં જ વાત થઈ એ પ્રકારે આજે જે બાપુ કાલિદાસ બાપુની આપણે મુલાકાત લેવાના છીએ, કાલિદાસ બાપુ એમના આશ્રમમાં આપણે અત્યારે બેઠા છીએ. આજે આપણે જાણવું છે કાલિદાસ બાપુ વિશે, કાલિદાસ બાપુના કાર્યો શું છે, અને સૌથી વધારે અંતિમ વાત કહું તો કાલિદાસ બાપુના જીવનનું ધ્યેય શું છે. તો આપણે વધારે સમય ન લેતા કાલિદાસ બાપુ સાથે ચર્ચા કરીએ. બાપુ નમસ્કાર. નમસ્કાર. સૌથી પહેલાં તો મારે એ જાણવું છે કે આપ આજુબાજુના પંથકમાં ખૂબ સારું કામ કરી રહ્યા છો, લોકો દ્વારા ખૂબ સારી વાતો પણ જાણવા મળે છે, પરંતુ આટલું સારું ઓજસ્વી કામ તો બાળપણમાં આપના જીવનમાં એવી તો કેવી ઘટનાઓ બની હશે. અને હા, બીજી એક વાત મેં એ પણ સાંભળ્યું છે કે આપ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સંન્યાસી જેવું જીવન જીવી રહ્યા છો. તો મારે આપના બાળપણ અને ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ સંન્યાસી જેવું જીવન, આની પ્રેરણા આપણને ક્યાંથી મળી, તો એના વિશે થોડીક માહિતી આપશો. બ્રહ્મચારી મારા સદગુરુ ભગવાન મંથલ નિવાસી શાપરમાં જેનું પ્રાગટ્ય થયું એવા સદગુરુદેવ પુરુષોત્તમલાલજી મહારાજ એનો સેવક છું. મારા પિતાશ્રી અને મારા સદગુરુ પુરુષોત્તમલાલજી મહારાજ વઢવાણ ગુરુકુલમાં વિદ્યાભ્યાસ સાથે કરતા, અને મારા પિતાશ્રી કૃષ્ણાશ્રમમાં, મારા ગુરુદેવ બ્રહ્મચર્ય આશ્રમની અંદર જીવન વિતાવ્યું. અને ગુરુ કૃપાથી આ જે કંઈ છે ગુરુ કૃપાથી. મારાથી મોટી 5 બહેનો હતી, અને મારા ગુરુદેવને મારા માતાએ જ્યારે વાત કરી ત્યારે મારી જનેતાને કહ્યું કે રોજ પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા કર. મારી જનેતાએ 24 વર્ષ અખંડ રોજ 108 પાર્થિવ શિવલિંગ બનાવીને પૂજા કરી. મારો જન્મ થયો 7 વર્ષ સુધી હું બોલ્યો નથી. જન્મના 7 વર્ષ સુધી આપ બોલ્યા નથી? બિલકુલ. એ પણ આજે મને પહેલી વખત જાણવા મળે. હા, બોલ્યો નથી. અને મારા માતુશ્રીએ પૂછ્યું મારા ગુરુદેવને કે બાપુ 5 દીકરી પછી અત્યારે 3 દીકરી છે ને દીકરો આપ્યો છે આપે, તો બોલશે ક્યારે? પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા એક વખત સાથે ગયેલા. મારા ગુરુજીને મારી માતુશ્રીએ પૂછ્યું, અને તેથી મારા સદગુરુ પુરુષોત્તમલાલજી મહારાજ જે મને નજીક બોલાવી માની આરતી ટાઈમે પાવાગઢ મને કે બેટા જીભ બહાર કાઢ. મેં જીભ બહાર કાઢીએ. મારા ગુરુદેવે અનામિકા આંગળી મારા આંગળા પર સ્પર્શ કરી અને મને કીધું બેટા બોલ મહાકાલી માત કી જય. હું તેથી બોલ્યો મહાકાલી માત કી જય. ભારત દેશમાં આવા ચમત્કાર ખરેખર ભારત દેશમાં જ શક્ય બને. હું અત્યારે એ વાત કહેતા માટે મારું હૃદય ભરી આવે છે, કારણ કે હું મારી જાતને ભાગ્યશાળી એટલે માનું છું. મારા સદગુરુ ભગવાનના 60-70 લાખ પર સેવકો, એમાંથી એક જ કાલિદાસ મહારાજ છે કે જેને જીભ ઉપર જો કદાચ આંગળી મૂકીને આશીર્વાદ આપ્યા હોય. મારું મૂળ નામ હતું ગિરીશ. તેથી મારા માતા પિતાને મારા ગુરુએ કહ્યું કે કાલીના દરબારમાં બોલતા શીખ્યો એટલે આજથી એનું નામ પાડું છું કાલિદાસ. તે દિવસે મારું નામ કાલિદાસ. ઠીક છે, આપનું નામ કાલિદાસ બાપુ એ રીતે પડ્યું, પણ આજે મૂળ નામ હતું ગિરીશ. જી જી. આપ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સંન્યાસી જેવું જીવન જીવો છો, આ ખૂબ મોટી વાત છે. એમાં એવું છે કે કોમર્સ ગ્રેજ્યુએટ થયો છું 81માં. શિવસા સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતો હતો, પણ મારા ગુરુદેવની કૃપાથી ઉત્તરાયણ ઉપર મેં ક્યારેય પતંગ નથી ચડાવ્યો. 8મા ધોરણમાં હતો ત્યારે એક વખત સત્સંગ થતો હતો, તો વિલ પાવર, આત્મશક્તિ કેવી રીતે ઉજાગર થાય એનો એક સત્સંગમાં સહજ રીતે મેં પૂછ્યું ગુરુદેવને, અને ગુરુદેવે આ માર્ગ બતાવ્યો.
અને ત્યાર પછી ઉત્તરાયણના દિવસે મેં ક્યારે પતંગની સૂર્યના ઉદયથી સૂર્યાસ્ત સુધી એક આસરે બેસીને ગુરુની આજ્ઞાથી ગુરુ મંત્ર ગાયત્રી મંત્રના જાપ. કોમર્સ ગ્રેજ્યુએટ ટીવાય બીકોમમાં અમદાવાદમાં બનાવ બન્યું. મારા મિત્રો મારી પાસે આવ્યા ઉત્તરાયણના દિવસે. મને કે સવારનો હા સુધી આ ધંધો કરે છે, તારા ગુરુ શું કરે કોઈ દી કરી બતાવ. બરોબર સૂર્યાસ્ત થવાનો ટાઈમ હતો, હાથમાં પાણી લીધું. મેં કીધું આજ પછી મારા ગુરુ શું કરે જોવું છે. મારા મિત્રને કહ્યું, હું મારા મિત્રનો બહુ ઉપકાર માનું છું, બહુ જ. એ બોલ્યો ને મારા જીવનનું પરિવર્તન થયું સાહેબ. મેં કીધું આજ પછી 14મી જાન્યુઆરી 1981નો દિવસ છે. આજ પછી ચોપડી હાથમાં પકડું તો ધર્મની સોગંદ છે, અને હવે વગર વાંચે પરીક્ષા આપીશ અને પાસ થઈશ તો મારું જીવન મારા ગુરુને સમર્પિત કરી દઈશ. અને પછી પરીક્ષા આપી. ટીવાય બીકોમના ઇંગ્લિશના પેપરમાં સાહેબ એ ટાઈમે હું એકલા ગુરુ મંત્ર અને ગાયત્રી મંત્ર લખીને આવ્યો હતો. આ વાત કોઈ માને આવે એવી વાત છે સાહેબ. અને તો પણ 64% સાથે પાસ જાહેર થઈને મારી માર્કશીટ આવેલી. અને મેં મારા કોલેજની અંદર અમારા આર કે ગાંધી પ્રિન્સિપાલ સાહેબ છે, કોલેજમાં આર કે ગાંધી પ્રિન્સિપાલની ઓફિસમાં મેં મારા કપડાં ઉતારી નાખ્યા હતા અને ભગવા ધારણ કરી દીધા હતા. ત્યારથી 1981થી એક્ઝામ કોમર્સ ગ્રેજ્યુએટ થઈને સીધો ગુરુની સેવા ગયો. પછી 81, 82 ને 83 મારા માતા પિતાનો આગ્રહ થયો. ગુરુદેવે આદેશ આપ્યો, બેટા લગ્ન કરી લેજે. લગ્ન કર્યા પછી પણ તું આ માર્ગ ઉપર રહી શકે છે, એવા મારા આશીર્વાદ છે. અને ગુરુદેવની કૃપાથી ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ કર્યો અને મને પાત્ર એવું મળ્યું કે મારા લગ્ન કર્યા આજે 42 વર્ષ થયા છે. 42 વર્ષથી આજ દિન સુધી મારા ધર્મપત્નીએ અનાજ નથી ખાધું, ગાયનું દૂધ અને ફળ ખાય છે. આજે કુદરતી સોમવાર છે, આજે સોમવારના દિવસે જલપાન પણ નથી કરતી, નિર્જળા કરે છે. 42 વર્ષથી? હા, મારા ધર્મપત્નીને એ આફ્રિકા હતા, જાંબિયા. એમના માતા પિતા એમને લઈને આવેલા અને એની સાથે જ્યારે સંબંધ જોડવાનું નક્કી કર્યું, મેં કીધું હું ભગવા કપડામાં છું, આ પરાણે મને પરણાવે, તમારા મા બાપને ના પાડી દો. એને એ દિવસે સોમવાર હતો. મને કે મને પરાણે લાવ્યા, આપણે બે ભક્તિ કરીશું. મારા ગુરુના આશીર્વાદ. ખૂબ સહયોગ. તો આમ તો કાલિદાસ બાપુના જીવનની વાતો એકદમ રોચક છે અને જેટલી સાંભળીએ એટલું વધારે રસથી ઊંડા ઉતરવાની આપણી ઈચ્છા થાય. પરંતુ બાપુ સાથે સંવાદ કરવાથી સ્વાભાવિક આપણને પણ ઘણી વાતો ધ્યાનમાં આવશે. બાપુ, એક બીજો પણ પ્રશ્ન ઘણી વખત હું ઘણા સંતોને પૂછતો હોઉં છું, આપના મોએ પણ ઈચ્છા છે કે આપ જવાબ આપો. બાપુ, આપના માટે સંન્યાસી કોને કહેવાય? તો સંન્યાસીની ડેફિનેશન આપની દ્રષ્ટિએ શું છે? સાધુ મારા ગુરુદેવ એવું કહેતા, 4 આશ્રમ. એક પહેલો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ, બીજો ગ્રસ્તાશ્રમ, ત્રીજો વાનપ્રસ્થ અને ચોથું સંન્યાસ. આ 4 આશ્રમ છે આપણા. 4 આશ્રમના સિદ્ધાંતો છે. પણ મારા બ્રહ્મચારી સદગુરુ પરમાત્મા એવું કહેતા હતા કે ગ્રસ્તાશ્રમમાં રહી તમે તમારા નીતિ નિયમ પાળતું જીવન જીવો છો તો ગ્રસ્તાશ્રમ જેવો બીજો શ્રેષ્ઠ આશ્રમ કોઈ નથી. હા, એમાં અને મારા ગુરુદેવને પુનિત મહારાજનું ભજન ગાતા, ગ્રસ્તાશ્રમની ગાડી જગમાં ચાલતી અને પતિ પત્ની 2 પૈડાઓ કહેવાય. જો પતિ ને પત્ની 2 પૈડા સરખા જોઈએ સાહેબ. પણ એક ટ્રેક્ટરનું ને ગુંટલારીનું જોડ્યું હોય તો મેળ પડે નહીં. દિવ્ય ગ્રસ્તાશ્રમ, પછી જે વાનપ્રસ્થ અને સંન્યસ્ત એટલે સંસારમાં રહેવા છતાં કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ ઈર્ષા હું તું મારું તારું ભૂલી અને જીવન જીવો એ સંન્યાસી છે. હું તું મારું તારું આ ભૂલી જવાય. ગંગા સતી પાનભાઈના ભજનમાં છે ને, હું અને મારું એ તો એ મિથ્યા કરી જાણે પાનભાઈ. હું ને મારું અને મિથ્યા કરી નાખો સાહેબ. હા, આ મારા પણાનો હું પણાનો તું હું નહીં એ કરે થાય. પરમાત્માની કૃપાથી થાય. હા, કોઈ પણ અને આ ધારણ કરી લેવું એટલું પૂરતું નથી, આ કાળજાને ચોખ્ખા કરવાના છે સાહેબ. હા, કોઈ પણ ગ્રસ્તા કોઈ પણ આશ્રમમાં હોય, 4માંથી અંદરની તમારી શુદ્ધતા, અંદરની પવિત્રતા હોય અને આવા બ્રહ્મચારી ભાઈ સદગુરુ ભગવાનની કૃપા તમારા ઉપર હોય તો બધું શક્ય છે. મા બાપના આશીર્વાદ હોય તો શક્ય છે. સાચી વાત છે, બિલકુલ. જેમ હમણાં આગળ પણ વાત થઈ એ પ્રકારે બાપુ સાથે કોઈ પણ વિષય પર ચર્ચા કરીએ તો ઊંડાણથી એ શાસ્ત્રો સાથે અને બિલકુલ ઉદાહરણ સાથે એટલી માર્મિક વાતો કરતા હોય છે કે ખરેખર આપણને ખૂબ મજા આવે. બાપુ, એક બીજી પણ વાત જાણવી હતી. હા, કે આપ આશ્રમ તો ખૂબ સારું ચલાવી રહ્યા છો. જી. આ આશ્રમની સાથે સાથે આપ અન્ય કઈ પ્રવૃત્તિઓ કરી રહ્યા છો?
ઉદાહરણ તરીકે સમાજને એવી અપેક્ષા હોય છે કે સાધુ સંતો એ સમાજલક્ષી પણ કંઈક કામ કરે, તો સમાજ માટે સમાજની વચ્ચે રહીને આપ જે કામ કરો છો એનું પણ જો આપ થોડુંક ફોકસ કરો તો થોડો આનંદ થશે. સમાજની અંદર રહી અને સમાજની અંદર સદગુણોનો વિકાસ થાય. અને એમાંય આપણે તો હિન્દુ સનાતન ધર્મી છીએ. આપણા હિન્દુ સનાતન ધર્મી જ્યારે છીએ તો હિન્દુ સનાતન ધર્મ સનાતની પરંપરાને ઉજાગર કેમ કરાય અને ઉજાગર કરવા માટે શું કરવું જોઈએ એ સત્સંગો દ્વારા, પ્રવચનો દ્વારા, કથાઓ દ્વારા, એના દ્વારા આપ થાય છે. એટલું નહીં, મારો એક સૂત્ર છે મારા ગુરુની આજ્ઞાથી, મા બાપની આજ્ઞાથી, કે આચાર વિચાર વાણી ને વર્તન એક જોઈએ. બોલવાનું કંઈ આખી દુનિયાને ખબર છે. સાચું હું મારા પ્રવચનમાં કહું સાચું બોલવું જોઈએ, બધા હાથ ઊંચો કરે હા, અને પછી બોલો આમાં સાચું કેટલા બોલે છે ત્યાં તો હફ હફ હાથ હેઠા પડવા માંડી જાય. સત્ય બહુ જરૂર છે. આ ચાર વિચાર વાણી ને વર્તન, આ ચાર એટલે શું? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ ચાર સત્ય, દયા, તપ અને પવિત્રતા. આ ચાર ગૌ, ગંગા, ગાયત્રી અને ગીતા. એના માટેનો પછી બીજો શબ્દ છે વિચાર. એના માટે વિચાર. વિચાર્યા પછી એને ઉજાગર કરવાની વાણી એનો ઉપયોગ કર. ખાલી જગતને રીઝવવા નહીં, એકલા જગતને રીઝવવા વાણી નહીં, એ એવી વાણી વિચાર કે જે તે હમણાં પહેલા ચાર ગણાયા ને એનો એને ઉજાગર કરવો, એવી વાણી. અને એટલી વાણીની પણ એના કરતાં મારા ગુરુદેવ કહેતા તમારી વાણી કરતાં તમારું વર્તન શ્રેષ્ઠ જોઈએ સાહેબ. વાણી કરતાં વર્તન શ્રેષ્ઠ હોય અને આ ચારેનું વિચારે એ ગમે એવી સ્થિતિમાં હોય ને કાયમ સંન્યાસી છે સાહેબ. ઓમ નમઃ શિવાય. બિલકુલ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જી સાહેબ. જેમ હમણાં શરૂઆતમાં પણ વાત થઈ કે બાપુના આક્રમક મૂડમાં જ્યારે આપણે એમને સાંભળીએ ત્યારે ખરેખર એક લાહો છે, એક અનેરો લાહો છે. ક્યાંક વચ્ચે એવી વાત થશે તો આપણને અચૂક બાપુ ધ્યાન દોરશે જ. બાપુએ ખૂબ સારી વાત કહી કે સમાજમાં કરણી અને કથની આ બંને એક હોવી એ ખૂબ અગત્યની વાત છે. જેમ સંન્યાસી જીવન જીવનાર ઘણા મિત્રો પણ કરણી અને કથનીમાં એક રાખવું એમના માટે પણ મુશ્કેલ છે, પરંતુ બાપુએ કહ્યું એ પ્રકારે સંન્યાસી જ એમને કહેવાય. અને હું તો કહું સંન્યાસીથી આગળ પણ ભારત દેશને સારું બનાવવા માટે આપણા જીવનનો મંત્ર પણ બનાવવો જ જોઈએ. એક બાપુ બીજી પણ વાત તમને ઠીક લાગશે કે કેમ ખબર નહીં, પરંતુ આપ આટલા સારા કર્મો પણ કરી રહ્યા છો. મેં હમણાં જોયું કે ગૌશાળા પણ આપણી ખૂબ સુંદર ચાલી રહી છે અહીંયા સમાજમાં. અને મેં ખાસ એક બે વખત આપણે ક્યાંક જોયા છે, એમાં દરેક દીકરીના આશીર્વાદ લો છો અને દીકરીને યથાયોગ્ય કંઈક ભેટ પણ આપો છો. આ સારા કર્મો, સંન્યાસી જીવન, ગૌશાળા ચલાવવી, આ બધા માટે આર્થિક વ્યવસ્થા ક્યાંથી થતી હોય છે? આપને ઠીક લાગે તો આપ જવાબ આપી શકો. જવાબ એવી રીતનું આપીશ. આપે જે હમણાં પેલો શબ્દ વાપર્યો ને કે આપ જ્યાં હો ત્યાં રીતે પૂજાને નાની દીકરીઓને આશીર્વાદ આપો છો, એ વાત કહેતા મારું હૃદય સાહેબ ભરી આવે છે. કારણ કે જ્યારે દેવી ભાગવતમાં એક પ્રસંગ છે સાહેબ, જ્યારે ચંડમુંડ, રક્તબીજ, મહિષાસુર જેવા રાક્ષસો દૈત્યો પ્રગટ થયા ત્યારે દેવતાઓ એને કંઈ કરી શક્યા નથી. એટલે દેવતાઓ દેવગુરુ બૃહસ્પતિની પાસે ગયા અને દેવગુરુ બૃહસ્પતિએ કહ્યું કે તમે આદ્ય શક્તિ માં ભગવતી પરાશક્તિની આરાધના કરો. અને હવે જે હું વાત આપને કહું છું ને એ સનાતન ધર્મના મૂળ માટેની વાત છે. એની મારી કથામાં ઉલ્લેખ બહુ કરું છું. એ વખતે માં ભગવતી પ્રગટ થયા આકાશવાણી દ્વારા. માં ભગવતી દેવતાઓને બોલે, હે દેવતાઓ, તમે આ દૈત્યો સાથે યુદ્ધ કર્યું? દેવતાઓ કહ્યું હા. બધા દેવો બોલ્યા હા. શું થયું? પવનદેવ, પાણીદેવ, અગ્નિદેવ બધા અમે હારીને આવ્યા. અને તે દિવસે માં ભગવતી આકાશમાં બોલ્યા હતા, હે દેવતાઓ, તમે યુદ્ધ કર્યું રાક્ષસ સાથે, પણ તમે અલગ અલગ જઈને યુદ્ધ કર્યું. તમે તમારી શક્તિને ભેગી કરો. બધા દેવતાઓને કીધું તમારી શક્તિને ભેગી કરો. અને આજ આપણે હિન્દુ સનાતની પરંપરાને ઉજાગર કરવી હશે ને તો હિન્દુ સનાતન ધર્મીઓએ વાણાબંધીમાંથી, જ્ઞાતિવાદમાંથી, સમાજવાદમાંથી, બીજા વાદમાંથી બહાર આવીને આપણી તમામ શક્તિઓ આપણે ભેગી કરવી પડશે. અને એ માં ભગવતીએ જ્યારે કહ્યું ત્યારે તમામ દેવતાઓએ, દેવી ભાગવતનો વિશાળ છે પણ ટૂંકમાં કહું કે તમામ દેવતાઓએ પોતાનું તેજ મૂક્યું અને તેજમાંથી માં ભગવતી મહિષાસુર મર્દનીનું પ્રાકટ થયું. એ મહિષાસુર મર્દની પ્રગટ થયા, તમામ દૈત્યોનો સંહાર થયો અને માએ જે વિદાય લીધી ને જ્યારે, અને ત્યારે દેવતાઓ ઋષિમુનિઓ લડતા હતા. અને એ વખતે કીધું માં તું જાય છે અમારું કોણ?
અને તે દિવસે માં ભગવતી બોલ્યા હતા, આર્યવ્રત ખંડમાં 1 વર્ષથી 10 વર્ષ સુધીની કોઈ પણ બાળા તમે જુઓ ને એમાં હું જ છું. તો એનું મારું સ્વરૂપ ગણીને તમે એની પૂજા કરજો. એ માં ભગવતીના આશરે અને મારા સદગુરુ ભગવાનનો પણ મને આદેશ છે કે બેટા 1 વર્ષથી 10 વર્ષ સુધીની દીકરીને એમાંય ખાસ કહેતા દર મહિનાની 8મ, 9મ અને 14 સુદ અને વદ 2 પક્ષની એ દીકરીઓની પૂજા કરો, નવરાત્રિમાં પૂજા કરો. અને હું તો 360 દિવસ ગમે તે દિવસ હોય મળે તે પૂજા કરું. હા, અને પૂજા કરીને એના આશીર્વાદ એટલે લઉં છું કે સ્વયં જગદંબા છે સાહેબ. અને મારા ગુરુદેવ તો ત્યાં સુધી કહેતા, હું પણ કહું છું કે આ તમે પૂજા કરી નાખો ને એટલે 156 ગોળી સાહેબ ટચ તમને ન કરે એ તાકાત છે એની અંદર. એની પૂજા થાય છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ક્ષમા કરજો, આપ 2 પ્રશ્નોમાં આપને મારા કારણે જરા નહીં એવું નથી, આ તો એક ભાવ છે, ભાવ છે, વાત છે. ભગવતી પ્રત્યેનો ભાવ છે. તો એક બીજા વિષય પર થોડીક ચર્ચા આપણે કરીએ. ઘણી વખત દરેક સાધુ સંત અથવા સંન્યાસી જેમના જીવનમાં કોઈ એવું એક લક્ષ્ય હોય કે જેના કારણે એ લક્ષ્ય થકી એ નિરંતર જીવનમાં કાર્યો કરતા રહે. તો બાપુ આપની પાસે પણ જાણવું છે કે આપણા જીવનનું અંતિમ લક્ષ્ય શું છે? બ્રહ્મચારી સદગુરુદેવ પુરુષોત્તમ લાલજી મહારાજનો આદેશ સંવત 2045 અષાઢ સુદ અને છઠનો દિવસ સુરતની અંદર અમરોલીમાં અમારા પાંદરેવાળા પ્રભુભાઈ પટેલ એમના ત્યાં મારા ગુરુદેવનો ઉતારો. હું ગુરુદેવની સાથે સેવામાં અને એ દિવસે રાત્રે 2:30થી જે બાપુએ સત્સંગ કર્યો એમાં મને આદેશ આપ્યો કે હવે આપણું એક જીવન, આપણો શ્વાસોશ્વાસ સનાતની પરંપરાને ઉજાગર કરવા માટે શું કરવું એના માટે જીવન જીવવાનું છે બેટા. અને એ વખતે મને સૂત્ર આપ્યું હતું કે અનેક સંતો પરમાત્માના અવતાર શેના માટે થયા? ભગવાન રામ વિપ્ર ધાયન સુર સંત લીજ મને જો અવતાર, ભગવાન કૃષ્ણ ઉઘાડા પગે ગાવડી ઉચારી હોય. સનાતન ધર્મનો આધાર સ્તંભ જો મૂળ હોય ને તો આપણી ગૌ માતા છે. તો ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય અને ગાય માતાની હત્યા દેશમાં બંધ થાય અને ગાય માતાના લોહીનું ટીપું પડવાનું આર્યવ્રતની ધરા ઉપર બંધ થાય. એના માટે બેટા આગળ રહેજે અને તું એના માટે પ્રચારમાં રહેજે. અને તારી સાથે કોણ છે કોણ ને એની ચિંતા કરતો નહીં. હું અને મારા આશીર્વાદ તારી સાથે છે. એ મારા ગુરુદેવના આશીર્વાદથી ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય અને ભારત વર્ષને હિન્દુ સનાતની રાષ્ટ્ર જાહેર કરવા માટે સાહેબ આજે જીવીએ છીએ. પણ જીએંગે और मरेंगे इसके लिए राधे राधे राधे. તો બાપુની વાતમાં એકદમ સ્પષ્ટ થાય છે કે એમના જીવનનું અંતિમ લક્ષ્ય એટલે ગૌ માતા એ રાષ્ટ્રમાતા જાહેર થાય. બાપુ આપને લાગે છે ખરેખર થશે? અને થશે તો ક્યાં સુધી થશે? અમારી જો હું એક આપને અત્યારે વચ્ચે થોડી વાત કરી દઉં. 2014ની સાલમાં 12.5 લાખ પાર્થેશ્વર શિવલિંગ બનાવ્યા અને 5100 મણ ઘઉં, 5100 મણ ઘઉં જેના એક દાણે ઓમ નમઃ શિવાયનો જાપ કરીને ભેગા કર્યા. એક દાણામાં એક દાણે ઓમ નમઃ શિવાય, એક દાણે ઓમ નમઃ, એવા 5000 મણ 5100 મણ ઘઉં. એમાંથી અમુક ઘઉં ગરીબોને ખવડાવી દીધા, અમુકને ભયડી ગાયોને ખવડાયા અને અમુકના શિવલિંગ બનાવ્યા અને સંકલ્પ મૂક્યો હતો. મેં કર્યું એવું નથી કહેતો, હજારો સેવકો દ્વારા સંકલ્પ મૂક્યો હતો કે આપણા આદરણીય મોદી સાહેબ દિલ્હીની ગાદી બિરાજમાન થાય, ભારત વર્ષ હિન્દુ રાષ્ટ્ર બને અને ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય. એટલે આપણે સંકલ્પ મૂકીએ ગાદી પર. અને એક આશા છે, એક અંદરથી વિશ્વાસ છે અને ભરોસો છે અને ભગવાનને પ્રાર્થના કરું છું વારંવાર. કારણ કે આજના દિવસમાં અમે ઠીક છે આ ચર્ચા બીજી છે પણ આજના દિવસની અંદર હું RSS, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની, બજરંગ દળ તમામ હિન્દુ સંગઠનો સાથે હું સંકળાયેલો છું. મારી તમામ પત્રિકાઓમાં પણ લખું છું जिसके दिल में गौ गंगा गायत्री और गीता के लिए प्रेम हो और भारत वर्ष को हिंदू सनातनी राष्ट्र घोषित करने की तमन्ना हो, ऐसे भक्तों, ऐसे जवा मर्दों, देवियों को ही आश्रम में आने की परमिशन है और वो परमिशन भी नहीं है. ओम नमः શિવાય. એટલે આશા એવી છે કે પરમાત્મા મારો નારાયણ છે ને સાહેબ, ઈ કરે એટલે વાર લાગે પણ નિમિત્ત બનાવશે કોકને. કરવા વાળો તો પરમાત્મા છે. ઓમ નમઃ શિવાય. અને જરૂર થશે થશે ને થશે. ગૌ માતા રાષ્ટ્ર માતા જાહેર થશે થશે ને થશે. મને ઘણા કહે છે કે ગાય તો વિશ્વની માતા છે ને રાષ્ટ્ર માતાનો દરજ્જો નીચો કેમ? મેં કીધું ગાવો વિશ્વ શું માત્ર વેદમાં જ છે એટલે કહું છું ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરી. અને સરકાર કોઈ પણ હોય, હું કોઈનો દુશ્મન એક પાર્ટીનો નથી. સમજો, જેના ભીતરમાં હિન્દુત્વ છે वो हमारे हैं और जिसके भीतर में हिंदुत्व नहीं है वो हमारे सीताराम है. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય.
તો બાપુની ઓજસ્વી વાણીમાં આપણને ધ્યાનમાં આવે જ છે એકદમ એગ્રેસિવ મૂડમાં ગૌ માતા એ રાષ્ટ્રમાતા જાહેર થાય. બાપુ એક અંતિમ પ્રશ્ન પૂછવો છે. માની લો ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થઈ જાય તો શું? મતલબ એવું તો શું થઈ શકે અને રાષ્ટ્રને શું ફાયદો થાય કે ગૌ માતા રાષ્ટ્રમાતા? આવું મેં ઘણા સંતોના મોએ પણ સાંભળ્યું છે, અસંખ્ય કાર્યકર્તાઓ પણ આ વિષયમાં કામ કરી રહ્યા છે. આપણા મનમાં એવું શું ચાલી રહ્યું છે કે ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય તો રાષ્ટ્રને શું ફાયદો? ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય એનો અર્થ એ કે ગૌ હત્યા મુક્ત ભારત વર્ષ બને અને ગૌ હત્યા બંધ થાય તો આપણો સનાતન ધર્મ ઉજાગર થાય. દેવી ભાગવતની અંદર લીટી માં ભગવતીની આરતી આવે, સપ્તમે સપ્ત પાતાળ સંધ્યા સાવિત્રી, અને પછી શું કહે છે? ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતામાં જય હો માં જગદંબે. પરમાત્મા નારાયણ માં ભગવતી, તમે કલ્પના કરો गाय बचे तो हम हिंदू बचेंगे. हमारा हिंदू सनातन धर्म अगर बचाना है, हमारे होम हवन यज्ञ पूजा पाठ, सनातन धर्मना दुश्मनोए આપણા શાસ્ત્રોનો અભ્યાસ બહુ કર્યો અને બહુ કર્યા પછી એમને નિર્ણય કર્યો કે સનાતનીઓને બરબાદ કરવા હોય તો શું? રામાયણમાં વિશ્વામિત્ર નામના ઋષિના યજ્ઞમાં રાવણના રાક્ષસો હવનમાં હાડકા નાખતા હતા. આમને નક્કી કર્યું આમના હોમ હવન યજ્ઞ ભ્રષ્ટ કરો. હવે અત્યારે આપણા હોમ હવન યજ્ઞ થાય છે, શુદ્ધ દેશી ગાયના ઘી સિવાય યજ્ઞ થાય તો આપણો સનાતન ધર્મ ખંડિત થાય છે. આઝાદી મળી ત્યારે 98-99 કરોડ ઉપર ગૌધન હતું. આઝાદી મળી ત્યારે 300 આસપાસ કતલખાના હતા. આજ આપણા દેશમાં હજારોની સંખ્યામાં કતલખાના જ્યારે ચાલી રહ્યા છે ને, ત્યારે આપણે હિન્દુ સનાતન ધર્મીઓ સાહેબ આપણું કપી રહ્યું છે. એટલે આપણે બધાએ ભેગા મળી અને આપણું જે લક્ષ્ય છે ગૌ માતાની રક્ષા થાય તો हमारे हिंदू सनातन धर्म की रक्षा होगी. ओम नमः शिवाय. और वो करा के रहेंगे रहेंगे और रहेंगे. તો નિશ્ચિત જેમ બાપુએ હમણાં વાત કરી એ પ્રકારે ગૌ માતા જો રાષ્ટ્રમાતા જાહેર થાય તો ખરેખર હિન્દુ રાષ્ટ્ર માટે ખૂબ મોટી અને ગૌરવની વાત કહેવાય. બાપુ હમણાં જ કહ્યું કે એક અંતિમ પ્રશ્ન હતો, પરંતુ હમણાં જ વાત દરમિયાન મારા મનમાં એવું ચાલી રહ્યું કે એક બીજો પ્રશ્ન પણ આપને પૂછું. જી, આજે ખૂબ સારું ભવ્ય મંદિર જ્યાં આપણે બેઠા છીએ, હમણાં આપણા દર્શક મિત્રોને પણ મંદિર થોડું બતાવીશું. પણ આ મંદિરનું નિર્માણ એ ક્યારે થયું, કેવા સંજોગોમાં થયું, જો એના પર થોડીક વાતચીત થાય તો સાહેબ. મંદિર નિર્માણમાં એવું છે કે સંવત 2000 ને આપણા 2001માં વિક્રમ સંવત આપણા અત્યારે 2001 ની વાત. 2001 ઓકે. હા, ઈસવીસન 2025 છે ને, 2001 ની વાત. 2001માં કસાઈઓએ મારા ઉપર હુમલો કર્યો. ઓકે. હા, મારા 2 માણસો ત્યાં ખતમ થઈ ગયા. અમારા એક હરિઓમ દાદા કરીને ખતમ થઈ ગયા. મારી આંખો ગઈ, મારું બોલવાનું બંધ થઈ ગયું. અમદાવાદના નાગપાલ સાહેબ, સૈનિક શાહ, એસ કે દિવાન, ડૉક્ટર જાજુ, જસલોક હોસ્પિટલના ડૉક્ટર શાહની 48 ડૉક્ટરનો રિપોર્ટ હતો. કાલિદાસ મારા જિંદગીમાં જોઈ નહીં શકે, બોલી નહીં શકે. ચક્ષુદાન આપવા માટે જે તૈયાર હતા. એટલે આ જે તમારી ઉપર હુમલો થયો એના કારણે આવું થયું? હા, મને ખતમ કરી નાખવાનો જ પ્લાન હતો. આ જેમ આપણે શંભુ મહારાજને એક્સિડન્ટ કરીને સીતારામ કરે સેમ પોઝિશન હતી. પણ આંખો ગઈ, આંખો ઓમ નમઃ શિવાય બોલવાનું બંધ. રિપોર્ટ હતો 48 ડૉક્ટરનો. કાલિદાસજી મારા જિંદગીમાં જોઈ નહીં શકે ને બોલી નહીં શકે. તેથી મારા ધર્મપત્નીએ ડૉક્ટરને કીધું હતું કે તમારા રિપોર્ટ તમામના ખોટા સાબિત થશે. કે માતાજી કેવી રીતે કહો છો નાગપાલ સાહેબ કે માતાજી જો મારા ધર્મપત્નીએ જણાવ્યું હતું કે સ્વાર્થ વગર અમે ગૌ માતાની સેવા કરીએ છીએ તો મારી ગૌ માતા, મારા ગુરુદેવ અને એ મા ભગવતીની પણ આરાધક છે. મા ભગવતી મારી ખોડિયાર, મારા મહાદેવ મારા પતિને દ્રષ્ટિ આપશે ને વાણી પણ આપશે. નાગપાલ સાહેબે કહ્યું હતું કે જો દેખતા થશે તો. સાહેબ ચક્ષુ આપવાવાળા હતા પણ ઇન્ટરનલ ફંક્શનલ ટોટલ ડેમેજ કાન્ટ પોસિબલ જોઈન્ટ એની શક્યતા નથી. આવો રિપોર્ટ હતો. નાગપાલ સાહેબ કે દેખતા થશે તો મેં 3,80,000 વ્યક્તિગત લીધા છે, પાછા આપી દઈશ. 10 મહિના પછી દેખતા થયો, 12-13 મહિના પછી બોલતા થયો. નાગપાલની હોસ્પિટલે ગયા. નાગપાલ સાહેબે 3,80,000 બદલે 4,25,000 રૂપિયા મને પાછા આપ્યા. અને મારા ગામના દરબાર છે, મારા ખાનભા દરબાર, એમને મને 3.5 વીઘા જમીન આપી. સાહેબ મંદિર બનાવો તો કેટલું ટાઈમમાં બને? તમને પૂછું છું. મંદિર જોતા તો લાગે છે થોડોક સમય વધારે જ થાય. આરસ કામ પછી ઓકે. પ્રતિષ્ઠા કરવા માટે
12 મહિના જેવું તો નીકળી જ જાય. વિધિન 73 ડેઝ સાહેબ 73 દિવસમાં આ મંદિર બન્યું છે. ઓકે, આ પણ એક ખૂબ ચમત્કાર. 73 દિવસની અંદર આ મંદિર નિર્માણ થયું છે. 73 દિવસમાં 108 કુંડી મહાદેવનો યજ્ઞ, 108 કુંડી ગુરુદેવનો અને 108 કુંડી મા શક્તિનો યજ્ઞ હતો. 324 કુંડી મહાયજ્ઞ થયો અહીંયા. કોઈ યજમાને કે ગોતવા ગયા નથી. હમણાં તમે કીધું ને બાપુ આ કેમ ચલાવો છો, નરસિંહ મહેતા વાળું ખાતું છે. ઓમ નમઃ શિવાય, રાધે રાધે રાધે. અને ભગવતીને મારાની કૃપાથી બધું સિદ્ધ થયું. મારા ધર્મપત્નીનો સંકલ્પ હતો કે મારા પતિને દ્રષ્ટિ મળશે તો મા ભગવતી ખોડિયારના 5 જગ્યાએથી જ્યોત અખંડ લાવી પંચજ્યોત ખોડિયાર મંદિર બનાવીશું. અને ઓમકારેશ્વર દાદા મારા ગુરુદેવના ગુરુ મહાદેવ એ ગુરુદેવના આદેશથી પોતે બિરાજમાન થયા. અને બ્રહ્મચારી સદગુરુ ભગવાનની કૃપાથી ઓમ નમઃ શિવાય 73 દિવસમાં મંદિર બન્યું છે સાહેબ. ખૂબ સરસ. અને એક જ હેતુ છે, ગૌ માતા રાષ્ટ્ર માતા જાહેર થાય, ભારત વર્ષ સનાતની રાષ્ટ્ર બને, બસ. અને ઓમ નમઃ શિવાય. અને વહેલા વહેલી તકે પક્ષ અને પાર્ટીની હું ચિંતા નથી કરતો, પણ વહેલા વહેલી તકે મારો યોગી આદિત્યનાથ ગોઠવાઈ જાય. હવે ઓમ નમઃ શિવાય. તો બાપુની વાતમાં આપણે સમજી શકીએ છીએ એમના ભાવ શું છે. ઘણી વખત આપણે એક પંક્તિ સાંભળી હોય છે, પરમ વૈ ભવને તું મેતત્સ્વ રાષ્ટ્ર. રાષ્ટ્રના પરમ વૈભવ સુધી પહોંચાડવા માટે જેમ રામચંદ્ર ભગવાન જ્યારે લંકા ગયા અને પુલ બનાવ્યો રામ સેતુ, એમ ખિસકોલી જેમ પોતાની ભૂમિકા ભજવી રહી હતી. બાપુ ઘણી વખત એમની વાતોમાં કહેતા હોય છે, મેં સાંભળેલું છે કે એ પણ સનાતન ધર્મ માટે ખૂબ નાનું પરંતુ મારી દ્રષ્ટિએ તો ખૂબ વિરાટ કામ કરી રહ્યા છે. બાપુને આજે મળીને ખરેખર ખૂબ આનંદ થયો. એક આપને સૌને પણ જણાવવાનું કે જેમ આજે બાપુ સાથે વાર્તાલાપ કર્યો છે, એમ આપ કોની સાથે હજુ પણ મારો વાર્તાલાપ થાય એવું ઈચ્છો છો એ આપ કોમેન્ટમાં દર્શાવશો તો હવે પછીનો આપણે એપિસોડ એમની સાથે પણ બતાવીશું. સાહેબ ખૂબ ખૂબ આભાર. હું આપને જોડે જોડે આમંત્રણ પણ આપી દઉં જી કે આ ધૂળેટીનો જે દિવસ છે, હા, મારા ગુરુદેવનો પ્રાગટ્ય દિન મહોત્સવ 15 તારીખે, હા, ધામધૂમથી હજારો ભક્તો સાથે ઉજવવામાં આવે છે. 15મી તારીખે ધૂળેટીના દિવસે મારા ગુરુદેવના પ્રાગટ્ય દિન મહોત્સવ નિમિત્તે અવશ્ય બધા પધારજો. બધાને નિમંત્રણ છે. રાધે રાધે રાધે. તો જેમ હમણાં બાપુ સાથે વાત થઈ એ પ્રકારે એ જે જીવનમાં કામ કરી રહ્યા છે અને સ્વાભાવિક આપણે કહીએ છીએ કે અર્ધાંગીની જે હોય એમના સહયોગ વગર આ બધું કરવું એ ખરેખર ખૂબ મુશ્કેલ કહેવાય. તો આપણી સાથે કાલિદાસ બાપુના અર્ધાંગીની પણ એમના ધર્મપત્ની પણ સાથે છે. તો હું માતાજીને વિનંતી કરીશ કે એ પણ આપણને 2 શબ્દો કહેશે. તો માતાજી આપ પણ કંઈક બધાને આશીર્વચન આપો એવી અપેક્ષા છે. સદગુરુદેવ કી જય. અમારા ગુરુજી, અમારા પતિશ્રી અને મા ખોડિયાર, મારા પતિશ્રીની જે ઈચ્છા છે એ રીતે અમે બે જણા જીવન જીવીએ છીએ કે ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર થાય એ ઈચ્છામાંથી જીવન જીવી રહ્યા છે. વાહ. તો બાપુનો જેમ ઉદ્દેશ્ય છે એમના જીવનનો એ જ માતૃશ્રીનો પણ ઉદ્દેશ્ય છે. તો આપણે પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે બંનેનું જીવન જે માત્ર એક મિશન કહી શકાય, એક લક્ષ્ય સાથે જીવન જીવી રહ્યા છે, એ લક્ષ્ય ખૂબ જલ્દી પૂરું થાય. અસ્તુ. ભારત માતા કી જય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સાહેબ ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરો, જાહેર કરો. ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરો, જાહેર કરો. ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરો, જાહેર કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ